ચેનલ ઓફ વડોદરા. વડોદરામાં વૈષ્ણવ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજ કુમારજી મહોદયના તત્વાધનમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનો શુભારંભ કરવામાં આવ્યો છે. કારેલીબાગ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો ભક્તિમય પ્રારંભ થયો છે, જેનું રસપાન યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજ કુમારજી મહોદય દ્વારા સંગીતમય શૈલીમાં કરવામાં આવ્યું છે. કળશનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજી મહોદય દ્વારા વ્યાસપીઠ પરથી જ્ઞાનસભર રીતે ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જીવનમાં કડવાશને ભૂલીને આગળ વધવું જોઈએ. કડવાશ અને ખટાશને મીઠાશમાં બદલવાની જરૂરિયાત છે. સંસ્કારી નગરી વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં સૌ પ્રથમ વખત પૂજનીય વ્રજરાજ કુમારજી મહોદયના સ્વમુખે અષ્ટોત્તર શત ભાગવત જ્ઞાન સપ્તાહની જ્યારે શરૂઆત થઈ છે, ત્યારે આજનો દિવસ એ વડોદરા માટે પરમ ભાગ્યનો દિવસ છે. વિવાયો દ્વારા આયોજિત આ જ્ઞાન સપ્તાહ જ્યારે આખું અઠવાડિયું ચાલવાનું છે, ત્યારે ખાસ તો જે શ્રીના ખૂબ ખૂબ આપણે આભાર માનીએ કે જે કારેલીબાગ વિસ્તારમાં તેમનું બાળપણ ગુજર્યું છે, ત્યાં જ તેમની આજની આ જ્યારે સભા રાખેલી છે અને આમાં બધા જ ભાવિક નગરજનો જોડાયા, એ જ આપણા માધ્યમથી નગરજનોને હું વિનંતી કરું છું. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં મનોરથી પરિવાર પરેશભાઈ અને એમની સમગ્ર ટીમ દ્વારા સુંદર મજાની ભાગવત સપ્તાહનું આયોજન 7 દિવસ માટે અહીંયા અંબાલાલ પાર્ક ખાતે ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે. આજે પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદયના બહુ વર્ષો પછી આજે જ્યારે આ કથાનું આયોજન થયું છે, ત્યારે એમના સ્વમુખે વૈષ્ણવ સંપ્રદાયના વિશે, અલગ અલગ કૃષ્ણના પ્રસંગો વિશે, અલગ અલગ પ્રકારની લીલા વિશે, પુષ્ટિ માર્ગ વિશે જ્યારે બધાને જ્ઞાન મળવાનું છે, ત્યારે આ સુંદર આયોજન માટે સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વડોદરા સંસ્કારી નગરી, ધર્મની નગરી, સંતોની નગરી. વડોદરામાં અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે પરમ પૂજ્ય ગોસ્વામી 108 પૂજ્ય વ્રજરાજ મહોદય શ્રીના સ્વકંઠે શ્રીમદ ભાગવત કથાનું રસપાન આજથી જ શરૂ થઈ રહ્યું છે. અને વડોદરા ધર્મનગરી શ્રીમદ ભાગવત કથા હોય એટલે સ્વાભાવિક છે દરેક વ્યક્તિને એવું થાય કે ભાગવત કથા સાંભળીને આપણું અને આપણા પરિવારજનોનું પણ કલ્યાણ થતું હોય છે. આ પિતૃઓ માટે પણ શ્રીમદ ભાગવત કથાનું વાંચન અને શ્રવણ થતું હોય છે. અને જ્યારે પૂજ્ય વ્રજરાજ કુમાર મહોદય શ્રીના સ્વકંઠે આજે કથાનું રસપાન થવાનું હોય, ત્યારે તમામ વૈષ્ણવો એટલે કે પરેશભાઈ શાહ અને એમની ટીમ દ્વારા જે આયોજન થયું છે, પરેશભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, જેને વંદન કરું છું. ધન્યવાદ.